4 સ્તરમાં છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન, પછી મહાવીર જયંતિ, ત્રીજું જન્માષ્ટમી અને ચોથું ગણેશોત્સવ. આ ચારે ઉત્સવોને આપણે સાંકળી અને આજનો આ કાર્યક્રમ તૈયાર કર્યો છે. આપણે 5 વાગ્યાનો સમય એટલા માટે રાખ્યો હતો કે ધીમે ધીમે લોકો ભેગા થાય. ગયા શુક્રવારે આપણે આની જાણ કરી શક્યા નહોતા, એટલે ધીમે ધીમે ભેગા થાય ત્યાં સુધીમાં 5:30 સુધીમાં આપણે આ પ્રોગ્રામ આપણો ચાલુ કરી શકીએ. અમુભાઈ આવશે એને થોડી વાત લાગશે. તે દરમિયાન એક બે વાત કહેવાની છે. હું કહી દઉં કે સૌ પ્રથમ તો એક આપણા હુકના પરિવારમાં એક આપણે એવું આયોજન કરવા માંગીએ છીએ આવતા મહિનેથી કે મહિનાના છેલ્લા શુક્રવારે આપણે બધા ભેગા થઈને સમૂહ નાસ્તો કે સમૂહ નાનું એવું જમણવારનું આયોજન કરવા માંગીએ છીએ. એના માટે આપણે વ્યક્તિ દીઠ 20 કે 25 રૂપિયા એક વખત મહિનામાં એક વખત ભેગા કરવા માટે સંખ્યા અને રકમનો ખ્યાલ આવી જાય. અહીંથી જતા પહેલા એ રકમ જમા કરાવવાથી આપણને બધી જાતની ખબર પડે. એટલે એના પછીના શુક્રવારે અચૂક એ આપણે જે પ્રોગ્રામ કરવા ઈચ્છીએ છીએ એ થશે. પછી જેને પૈસા આપ્યા હોય અને સંજોગોવશાત ન આવી શકે તો કોઈ મહેરબાની કરીને એ માટેનું આયોજન અને વિચારણા લગભગ કેટલો ખર્ચો થશે એ આપણે એક બે દિવસમાં નક્કી થઈ જશે. જાઓ એ પણ નક્કી થઈ જશે. એટલે આપણે અહીંયા જે આપણું નીચેનું બોર્ડ છે એના ઉપર એટલે પછી સમય નહોતો એટલે આપણે કંઈ આયોજન કર્યું નહીં. પણ 2-3 દિવસ પહેલા અંબાઈ પાછું કીધું કે કૃષ્ણનો જન્મ તો 365 દિવસમાં તમે ગમે ત્યારે એનો જન્મ થયો છે એમ માની અને કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવી શકીએ. માટે તમે આ શુક્રવારે કૃષ્ણ જન્મનો ઉજવણી થાય એવી એક પ્રોગ્રામ નક્કી કરો, કાર્યક્રમ નક્કી કરો અને થોડી ઘણી ઓકે આપણે પહેલા કઈ રીતે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આવી જાઓ. પછી નીચેથી ડીશ બતાવી દો. પછી આપણે તમારી જે પ્રસાદી તમે લઈએ 2-3 પ્રસાદી બીજી નીચે એ બધી ભેગી કરી પછી આ બોઈ જાઓ. આપણે અંદર છે ખુરશી બોલાય. આ માઇક નો અવાજ ગોગરો જેવું ગયો છે ને. નીચે ભૈયા કો બીજો નહીં નીચે ભૈયા કો નહીં ઉપર હોય જરા ઘણી જગ્યાએ ઉપર આમ આમ ઉપર આમ આમ હવે કઈ બહુ વાર નથી. હજી બહુ વાર. કાગળ જેવું ગલી જશે ને એ પાસે હા હા એ તમે એ પાસે સિંગલ પાસે મજૂરી હા ના આપણે વાત સમજ એ બરાબર છે. હા ભાઈ કે મારી બેન નો ટીડી વા બેન તમારા બેન ના એ તેડી શકાય એવી સ્થિતિમાં આ વજન બહુ સાહેબ કહી દો કે વજન બહુ તેડી શકાય એમ વજનદાર આ તે ગલીને તેડ્યા હતા એમના પગ દુખે છે. અહીંયા આવી જાઓ સાહેબ. આ તો અહીંયા આવી જાઓ. અહીંયા સારું. તો સૌથી પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરી ઓમ ગમ ગણપતે નમઃ એમ આપણે સર્વે 3 વખત બોલશું. ઓમ ગમ ગણપતે નમઃ. 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 જય હો. આજે આપણે સૌ મંગલ કાર્ય માટે મંગલ ભાવનાથી અત્રે ભેગા થયા છીએ. ત્યારે સર્વપ્રથમ ગણપતિના
આપણે જે હમણાં ઉચ્ચાર કર્યો એનાથી આ કાર્યક્રમનો આપણે શરૂઆત કરી. ઓમ ગણપતે નમઃ એટલે ભાદરવા સુદ 14 થી ભાદરવા સુદ 14 સુધી ગણપતિનું સ્થાપન કરી અને ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણપતિ ઉત્સવ ઉજવવામાં અને લોકોને એ માટેની પ્રેરણા આપવામાં લોકમાન્ય તિલકનો સૌથી મોટો ફાળો છે. એમણે જ્યારે બ્રિટિશરોની સામે એક પ્રવચન કર્યું, એ પ્રવચન એટલું બધું તેજાબી હતું કે લોકોને અને એટલું બધું ગમ્યું કે બ્રિટિશરો પોતે પણ ખળબળી ઉઠ્યા હતા. એ વખતે ગણપતિ ઉત્સવ ભારતમાં ઉજવાતો હતો ખરો, પરંતુ એ ગણપતિ ઉત્સવ નાના પાયે લોકોમાં હજી એના માટેની પૂરી ચેતના નહોતી અથવા એના પ્રત્યેનું પૂરું ઓલું નહોતું. પણ લોકમાન્ય તિલકે લોકોને સમજાવ્યું કે આપણે બધાએ જો ભેગા થઈ અને કોઈ પણ રાષ્ટ્રનું કામ કરવું હોય તો એના માટે એક અવલંબન જોઈએ. તો એ અવલંબન કયું? તો ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીએ તો લોકો ભેગા થાય, ગણપતિના પંડાલો આપણે સ્થાપીએ, લોકો ત્યાં ભેગા થાય, એની સ્તુતિ કરે ને એ રીતે લોકો રાષ્ટ્રની આપ સૌને વિનંતી કરી અને શુભકામના આજના દિવસની પાઠવું છું. એવી જ રીતે કૃષ્ણ ભગવાન, આપણે જે કૃષ્ણ ભગવાનનો જન્મ જયંતિ આજે ઉજવવાના છીએ, એમનો જન્મોત્સવ ઉજવવાના છીએ, તો કૃષ્ણ ભગવાનની લીલા પણ કેવી હતી. આપણે તમે એક જ વસ્તુ તમને થોડીક એ રીતે કહું કે 15મી ઓગસ્ટ અને કૃષ્ણ જન્મ એ બેને આમ સીધે સીધો કોઈ સંબંધ નથી, પણ બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતવાસીઓને આઝાદ કરવા, એની જંજીરમાંથી મુક્ત કરવા માટે આપણા રાજ્ય નેતાઓએ 14મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ પણ મધ્યરાત્રિનો સમય પૃથ્વી પર ઉતરવા માટેનો પસંદ કર્યો. શા માટે? કે મથુરાવાસીઓને કંસના ત્રાસમાંથી છોડાવવા, એમના માતા પિતાને જે કૃષ્ણએ જેલમાં બંદીવાન બનાવ્યા હતા એમને મુક્ત કરાવવા, તેમજ આગળ ચાલીને મહાભારતના યુદ્ધ વખતે સત્યની પડખે એટલે કે પાંડવોની પડખે રહી અને કૌરવો કે જેમણે હંમેશા પાંડવોને અને બીજી પ્રજાઓને ત્રાસ આપવા માટે જ આખું જીવન વિતાવ્યું હતું, એમને પરાસ્ત કરવા માટે થઈ અને કૃષ્ણએ અડધી રાત્રિનો સમય પસંદ કર્યો પૃથ્વી ઉપર અવતરવા માટે. એટલે આ બેને આમ જુઓ તો કોઈ સંબંધ નથી, પણ આમ જુઓ તો બેનો સમય અડધી રાત્રિનો જ છે. કૃષ્ણ ઉત્તમ છે અને અવિચલ છે એમ પ્રભુ મહાવીર સ્વામીના ગુણોના સર્વોત્કૃષ્ટ ઊંચાઈના ધારક છે. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં એવા મહાવીર સ્વામી ભલભલા ભૂકંપ, વાવાઝોડા કે અન્ય વિપત્તામાં પણ જેમ મેરુ પર્વત અડગ ઉભો રહે છે તેમ મહાવીર સ્વામી પણ અડગ અને અવિચલ છે. પૂર્વના લેખોમાં ઉલ્લેખ છે તેમ મહાવીર પ્રભુ કોઈ પણ વિઘ્ન કે કષ્ટ સામે ઝૂકતા નહીં. એમને એમાં અવિચલ પદ પ્રાપ્ત થયેલું. એમને સંગમ દેવે ચલાયમાન કરવા માટે ઘણા કાવતરા કર્યા હતા. લલનાઓ, અપસરાઓના राजेंद्र कृष्ण ने लिखा है कि जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा. एवी ज रीते शकील बदायूं ने लिखा है कि इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के ये देश है तुम्हारा नेता तुम ही हो कल के. एवी ज रीते कवि प्रदीपे लिखा है कि दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. પછી કવિ ઇકબાલ જે સૌથી પહેલા હતા એણે એમ લખ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને કૈફી આઝમી એમણે હકીકત ફિલ્મમાં બહુ સારું ગીત લખ્યું છે કે કર ચલે ફિદા હમ એ સાથીઓ અબ યે વતન તુમ્હારે હવાલે સાથીઓ. આ સાથે આપણે આ ત્રણેય પર્વ ચારે પર્વનું સંક્ષિપ્તમાં મેં વિશ્લેષણ કર્યું. તમને ગમ્યું હોય તો સારું, નહીં તો મને કોઈ પણ આમાં કોઈ ભૂલ હોય તો એ મારી ભૂલ. એકચ્યુઅલી થોડીક શરદી પણ છે એટલે